નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કચ્છમાં શ્રી વેદ લક્ષણા ગૌ યાગની પૂર્ણાહુતિ, અનેક સંકલ્પો લેવાયા. જુઓ અહેવાલ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિના માર્ગદર્શનમાં ગોરસિયા સેવા ફાઉન્ડેશન બળદિયા અને ગિરધરભાઈ પિંડોરિયા માધાપર દ્વારા 5000 ગૌવંશોના નિભાવ સાથે 25 એકરમાં ચાલતા નિઃશુલ્ક નિરણ કેન્દ્ર ખાતે આયોજિત 7 દિવસીય શ્રી વેદ લક્ષણા ગૌ યાગ બહુ જ સારી રીતે સંપન્ન થયો, જેમાં પૂર્ણાહુતિનું શ્રીફળ હોમવા સાથે યજમાનો અને ભૂદેવો દ્વારા યજ્ઞમાં 1.25 લાખ આહુતિઓ અને હજારો દર્શનાર્થીઓ દ્વારા શ્રી સુરથઈ નમઃના લાખો મંત્રના જાપનું સંપૂર્ણ ફળ સમગ્ર ગૌવંશની સુખાકારી અને સંવર્ધન હેતુ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત વિશેષ ગૌસભા સત્રમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગૌપ્રેમીઓની ઉપસ્થિતિમાં ગૌ સેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ ડૉક્ટર KEN રાઘવને વેદમાં ઉલ્લેખિત સંદર્ભો ટાંકીને ખૂબ ઊંડા અભ્યાસ સાથે દેશી ગાયનો ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક પક્ષ મૂક્યો હતો, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા અને ડૉક્ટર હિતેશભાઈ જાની જામનગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી શ્રી દેવચરણ દાસજીએ જણાવ્યું હતું કે વિદેશમાં વસવાટ કરતા ગિરધરભાઈ પિંડોરિયા ઉપરાંત તેમનો સમગ્ર પરિવાર ગોરસિયા ફાઉન્ડેશન સાથે મળીને અઢળક ખર્ચ સાથે દેશી ગૌવંશના સંવર્ધન માટે જે પાયાનું કાર્ય કરી રહ્યા છે તે અકલ્પનીય છે. 1 વર્ષ પહેલાં ગામ લેર ખાતે નંદીશાળાના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત ગૌસેવા સંગમ અને આ વેદ લક્ષણા ગૌ યાગના સફળ આયોજનથી આનંદિત ગિરધરભાઈએ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં દેશી ગાયના સંવર્ધનને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ સમરસતાના વિચાર સાથે જે ગામ અથવા સંસ્થા આ પ્રકારના ગૌ યાગનું આયોજન કરશે તેમને શક્ય તેટલો આર્થિક સહયોગ કરવામાં આવશે. તે ઉપરાંત ગૌપાલન કરતા કચ્છના માલધારીઓની આવક વધારવા, ગૌમૂત્ર ડેરી બનાવવા અને દૂધ, માવો અને ઘીના વેચાણની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા તથા સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોના અનાજ, કઠોળ સાથે કેરી, ખારેક, અંજીર જેવા ફળોના યોગ્ય પ્રોસેસ અને પેકેજિંગ સાથે મૂલ્યવર્ધન કરીને આ દરેક ઉત્પાદનના સારા ભાવ મળી રહે તે માટે ગૌવંશ માટે સમર્પિત નિષ્ઠાવાન લોકો સાથે મળીને પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું હતું. કોઈપણ જ્ઞાતિ કે વર્ણભેદ વગર હિન્દુ સમાજનો દરેક વર્ગ નિઃશુલ્ક રીતે યજ્ઞમાં યજમાન તરીકે જોડાયો તે દાતા પરિવારની ઉદારતા અને માતા તુલ્ય ગાયમાં સૌને સાથે રાખવાની શક્તિ હોવાનું ચિત્ર ઉપસી આવ્યું હતું. આ સુંદર આયોજનના દર્શન પછી કચ્છના નિષ્ઠાવાન ગૌપ્રેમી મનોજભાઈ સોલંકી દ્વારા એક ગૌયાગ કરવાની ભુજપુર ગામ દ્વારા ગાયના વિવિધ વિષયે 5 દિવસ સુધી રાઘવનજીના પ્રવચન અને આગામી જાન્યુઆરીમાં એક યજમાન દ્વારા અંજાર ખાતે ગૌકથા સપ્તાહનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે આ યજ્ઞના દર્શને આવેલ પૂજ્ય સાધુ સંતો અને સાંખ્યયોગી માતાઓ તથા ડૉક્ટરો, વકીલો, ઉદ્યોગપતિઓ સહિતના અનેક મહાનુભાવોએ પણ પોતપોતાના વિસ્તારમાં કોઈને કોઈ ગૌસેવા કાર્ય સાથે જોડાવાની ઈચ્છા દર્શાવી હતી. સમગ્ર આયોજનમાં ચાવીરૂપ ભૂમિકામાં રહેલ ગૌસેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીભાઈ હિરાણીએ નોંધ લીધેલ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ગૌસેવા ગતિવિધિ અને કચ્છના નિષ્ઠાવાન ગૌસેવકો દ્વારા થતા વ્યાપક પ્રયાસોના ભાગરૂપે યુવાનોમાં પણ ગાયને બિચારી કહેવાને બદલે તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ સમજાયું છે અને તેની પુષ્ટિ સ્વરૂપે યજ્ઞશાળા અને ભોજન સહિતની દરેક વ્યવસ્થાઓમાં શાસ્ત્રોક્ત પવિત્રતા જાળવવા સાથે મોટાભાગના યુવાનોએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી. તો દર્શનાર્થીઓ સાથે પરિક્રમા કરવામાં પણ યુવા વર્ગની સંખ્યા ખૂબ મોટી હતી. શાસ્ત્રોના કોઈપણ નિયમોમાં બિલકુલ બાંધછોડ કર્યા વગર 40 જેટલા ભૂદેવો સાથે યજ્ઞના મુખ્ય આચાર્ય પદે ગૌભક્ત જયદીપ શાસ્ત્રીજી ભુજ દ્વારા કરવામાં આવેલી સુંદર સંગીતમય વિધિથી સૌ યજમાનો પણ પ્રસન્ન થયા હતા. એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના સંપૂર્ણ નિષેધ સાથે 20,000 જેટલા લોકોએ 7 દિવસ સુધી ગાયના શુદ્ધ ઘી, દૂધ અને રસાયણ મુક્ત અનાજથી બનેલ સાત્વિક અને ગૌવ્રતી ભોજન પ્રસાદનો સ્વાદ માણ્યો હતો.
એવું યજમાન પરિવારના ગોરસિયા બંધુ જાદવજીભાઈ અને પરબતભાઈની યાદીમાં જણાવાયું છે. અહેવાલ રામજીભાઈ વેલાણી, સુખપર, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 10 જૂન 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.